ઝારખંડના પદનામિત મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેને આપ નેતા અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત. અરવિંદ કેજરીવાલે સોરેનને ભવ્ય જીતની આપી શુભેચ્છાઓ. હિમાચલ પ્રદેશના કુલ્લુના જંગલમાં લાગી વિકરાળ આગ. કુલ્લુના બડા ભોઈન પંચાયતના જંગલ વિસ્તારમાં લાગેલી આગે લીધું વિકરાળ રૂપ. આગને બુઝાવવાની કામગીરી ચાલુ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટના સેક બ્લિંકન સાથે ઇટલીમાં કરી મુલાકાત. સેક બ્લિંકને ટ્વીટ કરીને લખ્યું કે સુરક્ષા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અંગે કરાઈ ચર્ચા. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામનો થયો કરાર. 60 દિવસ સુધી લાગુ રહેશે આ કરાર. અમેરિકા અને ફ્રાન્સની મધ્યસ્થતાથી યુદ્ધનો આવ્યો અંત. સંયુક્ત રાષ્ટ્રએ સંઘર્ષ વિરામના કરારનું કર્યું સ્વાગત. પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મુક્તિ માટે સમર્થકોનો હિંસક વિરોધ પ્રદર્શન. ઇસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં તણાવની સ્થિતિ. સુરક્ષા દળોના જવાનોએ સમર્થકો પર કર્યું ફાયરિંગ.